5 પિક્ચરો થિયેટરમાં ગુજરાતી ચાલતી હોય અને લોકો જોવા જતા હોય એની દર શું જોઈએ? મોટી શું વાત છે? પાર્ટીને ચાલે છે, ઉમરો ચાલે છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા ચાલે છે, શસ્ત્ર નામની ફિલ્મ આવી એ ચાલે છે, મીઠડા મહેમાન ચાલે છે, 9 તારીખે આ ફિલ્મ આવશે જય માતાજી લેટ્સ રોક આવશે, 16 તારીખે ભ્રમ નામની ફિલ્મ આવશે. એટલે આનાથી મોટી શું વાત એટલે કહેવાય? શું મોટી વાત છે આટલી યાર? બધી ફિલ્મો કે ઓપ્શનમાં આપને ગુજરાતી જ જોવા મળે. અને કેટલા લોકો મને મળ્યા છે જે લોકો કહે છે, ગુજરાતી લોકો એ કે હિન્દી ફિલ્મો કરતા અમને ગુજરાતી ફિલ્મોમાં વધારે મજા આવે છે, અમે બધી જ જોઈએ છે. અત્યારના જમાના બાપ દીકરા વચ્ચેનું રિલેશન સરસ ફેમિલી સાથે જોવા જેવી છે અને આવી નવી પિક્ચર બીજા ઉતારશે. માપની ટિકિટ હોય છે ગુજરાતી ફિલ્મોમાં 300, 350, 500, 800 રૂપિયા ટિકિટ નથી હોતી. 300, 400 તો બહુ મોટી રેન્જની ટિકિટ હોય છે, રાઈટ? તમે સિકંદર જોવા જાઓ કે તમે કોઈ એવી હિન્દી ફિલ્મ જોવા જાઓ કે તમે ખાલી જઈને પછી નારાજ થાઓ તો તમારા 500 રૂપિયા બગડી જાય છે. પણ ગુજરાતી ફિલ્મમાં એટલું છે કે જે તમે 100-200 રૂપિયાની ટિકિટ ખર્ચો એમાંથી એટલીસ્ટ 80% પૈસા તમારા 100% વસૂલ થશે. રાધર ગીતોમાં થશે કે વાર્તામાં થશે કે પરફોર્મન્સમાં થશે, પણ મજા 100% આવે. એટલે હું એટલું જ કહું છું કે ગુજરાતી ફિલ્મોને કન્સિડરેશનમાં નાખો કે ભાઈ અમારે આ પૂરા શનિ રવિનો પ્લાન છે કે ચલો યાર એક સરસ કોઈ ગુજરાતી પિક્ચર જોઈએ, ભલે અમારી ના જોવે કોઈની બી જોવે, પણ એ કન્સિડરેશનમાં નાખો, એના પછી તમને વધારે મજા આવશે. એમ હો હજામાં હારી હિલ્મ હવી હરી હે હાય હાતાજી હેક હો હું મજા આવશે. હલસો છે હલસો. હાય હિલ્મ હોમી હે હાય હાતાજી હેક હો. I have you.